સુરતમાંથી હીરા ઉદ્યોગમાં મંદીના ભરડા વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે। પ્રતિષ્ઠિત મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપની 4 મહિના માટે બંધ છે। કંપની 4 મહિના બંધ રહેવાનો વિડીયો વાયરલ થયો, જેની જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જવાનો નિર્દેશ છે। મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ ભોજપરા છેલ્લા 5 મહિનાથી કોમામાં છે। માલિક કોમામાં હોય કંપની દ્વારા નિર્ણય લેવાયો છે। મારુતિ ઇમ્પેક્સના દેશમાં 100 થી વધુ યુનિટ છે, વિદેશમાં પણ ઓફિસ છે। તમામ જગ્યાએ મળી 15,000 કર્મચારી કંપની સાથે જોડાયેલા છે। રત્ન કલાકારો, મેનેજર્સ સહિતના સ્ટાફને અન્ય જગ્યા શોધવા જણાવાયું। સુરત શહેરનો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત મંદી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે જે રત્ન કલાકારો છે તેઓ માટે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે। સુરત શહેરમાં જે મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપની આવેલી છે, આ કંપની 4 મહિના બંધ રહેશે તેવા મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આજે મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપનીના જે માલિક છે સુરેશ ભોજપરા, તે છેલ્લા 5 મહિનાથી કોમામાં જતા રહ્યા છે, જેને લઈને કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ કંપની સાથે હજારો રત્ન કલાકારો જોડાયેલા છે, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવશે। અને જે વાયરલ મેસેજ છે તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પોતપોતાની રીતે કોઈ પણ કામ ધંધો શોધી લે। ત્યારે હાલ આપણી સાથે સુરત ડાયમંડ વર્કર એસોસિએશનના જે વાઇસ પ્રેસિડેન્ટ છે ભાવેશભાઈ, જે રીતનો એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે, કેટલી સચ્ચાઈ છે? સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયો છે એ મારુતિ ઇમ્પેક્સમાં કામ કરતા કોઈ મેનેજમેન્ટ સ્ટાફનો છે। મેં જ્યારે એમના મેનેજમેન્ટ સ્ટાફનો કોન્ટેક્ટ કર્યો, મેસેજ મેં જ્યારે જોયો ત્યારે મેં એમને કીધું કે આ સાચું છે કે ખોટું છે, તો એ લોકોએ એમ કીધું કે અમારે બોમ્બે વાત કરવી પડશે। તો એમના જે મોટાભાઈ છે એમને મેં કોલ કરેલો, એમને પણ મેં કીધું આ સાચું છે કે ખોટું, કે અત્યારે સુરેશભાઈ જે મેઇન કંપનીના માલિક છે, જેના હાથમાં સમગ્ર સંચાલન છે, સમગ્ર વસ્તુ જેના હાથમાં છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, કઈ કોને હીરા વેચવા, ક્યાંથી લઈ આવવા, ક્યાંથી પગાર કરવા, બધું જ સંચાલન સુરેશભાઈ ભોજપરા કરતા। એમને આજથી 2.5 મહિના પહેલાં બ્રેક સ્ટ્રોક આવેલો, તો બ્રેક સ્ટ્રોકના કારણે એમનું જે અંગ છે એ પેરાલિસિસ થઈ ગયું। તો અત્યારે એ મેડિકલ સારવાર હેઠળ છે, જ્યાં સુધી સ્ટેબલ થઈને પાછા ન આવે ત્યાં સુધી કે અમે બંધ કરવાનો નિર્ણય કર્યો છે। 3 થી 4 મહિનામાં અમે ફરીવાર ચાલુ કરી દઈશું એવું પણ એમને કીધું છે। આજે મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ છે, એની સાથે કેટલા કારીગરો જોડાયેલા છે, કેટલી તેઓની બ્રાન્ચો છે અલગ અલગ? સમગ્ર ગુજરાતની વાત કરીએ, ભાવનગર, ગાડિયાદર, વલભીપુર, સુરત, બોટાદ, લાઠી, આ બધી જ જગ્યાએ મળી 100 કરતાં વધારે નાનાથી મોટા કારખાનાઓ છે અને 15,000 જેટલા વર્કરો આની સાથે જોડાયેલા છે। વર્કરો સાથે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસપણે થયું છે। એક તો મંદીનો માહોલ છે, કારીગરો આત્મહત્યા કરી રહ્યા છે। જી બિલકુલ, તો જે રીતે મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ છે તેઓ દ્વારા તેઓના સ્ટાફે એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેઓ માલિક સુરેશ ભોજપરા છે તેઓ કોમામાં છે, જેના કારણે હાલ જે યુનિટો છે તે બંધ કરવાની ફરજ પડવામાં આવી રહી છે। જ્યાં સુધી નવી સૂચના ના આવે ત્યાં સુધી કોઈ કારીગરોએ યુનિટમાં આવવાનું નથી, જે રીતનો મેસેજ વાયરલ થયો છે, જેને લઈને આ યુનિટ સાથે જોડાયેલા જે રત્ન કલાકારો છે, જે અન્ય સ્ટાફ છે, તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે અને તેઓની રોજીરોટીનું શું તેવી ચર્ચાઓ થઈ રહી છે। હાલ તેઓ અન્ય જગ્યાએ કામ શોધી લે તેવું પણ જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે સુરેશ ભોજપરા છે તેઓનું હીરા ઉદ્યોગમાં ખૂબ જ મોટું નામ છે। સુરત રાજ્ય તેમજ દેશ વિદેશમાં તેઓની 100 થી 150 અલગ અલગ જેટલી યુનિટો અને ઓફિસો આવેલી છે। ત્યારે જે રીતનો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને રત્ન કલાકાર જે પરિવાર છે તેઓમાં ખળભળાટ મચી ગયો છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત। સમાચાર